રીત છે બે જુદી જુદી વસ્તુઓના જુદા જુદા પ્રમાણ તમને આપેલા હોય અને તેના પરથી સમીકરણ બનાવવાના અને એ સમીકરણના આધારે તે વસ્તુ કેટલા પ્રમાણમાં હશે તેનું મૂલ્ય શોધવું. એવો એક દાખલો છે ઉદાહરણ નંબર 8 કે જેમાં ખુરશી અને ટેબલની કિંમતો આપેલ છે અને તેની અંદર આપણને કહ્યું છે કે ખુરશીની કિંમત કરતાં ટેબલની કિંમત 4 ગણી છે. એનો મતલબ એવો થયો કે ખુરશીની કિંમત ઓછી છે જ્યારે ટેબલની કિંમત વધુ છે. બે ખુરશી અને એક ટેબલની કિંમત 1500 રૂપિયા થાય છે. અહીં બે વિગત આપેલી છે. પ્રથમ વિગત છે ખુરશી કરતાં ટેબલની કિંમત 4 ગણી છે. મતલબ ખુરશી અને ટેબલની કિંમત ધારી અને તેમાં ખુરશીની જે કિંમત છે 4 વડે ગુણી અને તેને ટેબલની સાથે સરખામણી કરીને એક સમીકરણ બનાવી શકાય છે. જ્યારે બીજા સમીકરણમાં બે ખુરશી અને એક ટેબલની કુલ કિંમત આપણને 1500 રૂપિયા આપી છે. તેના દ્વારા બીજું એક સમીકરણ બનાવી શકાય અને તેના પરથી ખુરશી અને ટેબલની કિંમત શોધી શકાય છે. તેવા જ પ્રકારનો એકાદ દાખલો ઉદાહરણમાંથી આપણે ગણીએ તો ઉદાહરણમાં આપેલો છે દાખલા નંબર 3, પછી બીજો એક દાખલો છે દાખલા નંબર 7, બીજો એક દાખલા નંબર 10, ત્યારબાદ દાખલા નંબર 13, 14, 15 અને દાખલા નંબર 18. આ તમામ દાખલા આ જ રીતના છે. એ પૈકીનો આપણે કોઈ એક દાખલો લઈએ, સરળ દાખલાથી શરૂઆત કરીએ અને બીજો કોઈ એક અઘરો દાખલો ત્યારબાદ આપણે જોઈએ. સૌપ્રથમ આપણે દાખલા નંબર 7 પર જઈએ. દાખલા નંબર 7 ની અંદર આપેલી વિગત પ્રમાણે ચાનો 1 કિલોગ્રામનો ભાવ ખાંડના 1 કિલોગ્રામના ભાવથી 7 ગણો છે. મતલબ ચાના ભાવ અને ખાંડના ભાવની વિગત અહીં આપેલી છે. બીજી વાત કે અહીં આપણને હંમેશા પૂર્વ પ્રશ્નની અંદર એ જોવાનું કે અંતે શું માંગેલ છે અને જે માંગ્યું છે એને હંમેશા ધારવું જોઈએ. તો અહીં છેવટે માંગેલ છે ચા અને ખાંડના 1 કિલોગ્રામના ભાવ. તો ધારો કે ચાનો 1 કેજી નો ભાવ એ y રૂપિયા છે કેમ કે ચા હંમેશા મોંઘી હોય છે અને ખાંડનો 1 કિલોગ્રામનો ભાવ x રૂપિયા છે કારણ કે ચા કરતાં ખાંડ સસ્તી હોય છે. અહીં આપણને જે ભાવ આપેલા છે એ ભાવની ઉપર એક સમીકરણ આપેલ છે કે 1 કિલોગ્રામ ખાંડ અને 1 કિલોગ્રામ ચા વચ્ચેની કમ્પેરિઝન આપેલી છે કે 1 કિલોગ્રામ ખાંડ કરતાં 1 કિલોગ્રામ ચાનો ભાવ 7 ગણો વધુ છે. તો તેના પરથી આપણે એક સમીકરણ મેળવી શકાય કે 7x = y. આ આપણું સમીકરણ નંબર 1 બનાવી શકાય છે. કારણ કે ખાંડ કરતાં ચાનો ભાવ 7 ગણો છે તો એવું કહી શકાય કે જો ખાંડના ભાવને 7 વડે ગુણવામાં આવે તો તે ચા જેટલો થાય છે. હવે બીજું સમીકરણ અહીં બનશે 5 કિલોગ્રામ ખાંડ અને 2 કિલોગ્રામ ચા. 5 કેજી ખાંડ અને 2 કેજી જો ચા લેવામાં આવે તો કુલ કિંમત 380 રૂપિયા થાય છે. ખાંડને આપણે ધારી છે x તરીકે તો 5 કિલોગ્રામના 5x રૂપિયા થાય. ચાને ધારી છે y તરીકે તો 2 કિલોગ્રામના 2y રૂપિયા થાય અને બંનેનો ટોટલ સરવાળો થશે 380 રૂપિયા. તો આ આપણું સમીકરણ નંબર 2 બને છે. અહીં હવે છેવટમાં ચા અને ખાંડના 1 કિલોગ્રામના ભાવ આપણે શોધવાના છે. તો અહીંથી y ની જે કિંમત છે y = 7x એ આ સમીકરણની અંદર લાવી દેતા અથવા તો એવું કહી શકાય કે 7x - y = 0 અને આ સમીકરણનો લોપ કરતા બંને વસ્તુ ગમે તે વસ્તુ તમે ઉપયોગ કરો બંને ચાલી શકે છે. તો ડાયરેક્ટ y ની કિંમત 7x આની અંદર મૂકવામાં આવે તો 5x + 2 7x = 380. હવે 5x + 7 * 14x = 380. 14x + 5x એટલે 19x = 380 થાય. માટે x = 380 ના છેદમાં 19 એટલે કે 20 કિંમત આવે છે. તો અહીં x આપણે ધારેલ છે ખાંડ માટે
તો ખાંડનો ભાવ 20 રૂપિયાનો થાય, માટે ખાંડનો 1 કિલોગ્રામનો ભાવ 20 રૂપિયા હશે। અને ચાનો 1 કિલોગ્રામનો ભાવ જો શોધવો હોય તો y ની કિંમત મેળવવી પડે, જે 7x = y ઉપરથી શોધી શકાશે, એટલે કે 7 × 20 = y, 20 * 140, તો y = 140। આના ઉપરથી કહી શકાય કે ચાનો 1 કિલોગ્રામનો ભાવ 140 રૂપિયા હશે। અહીં આ રીતે ચા અને ખાંડની કિંમત આપણે મેળવી શક્યા। આવા જ પ્રકારનો એક બીજો દાખલો આપણે ગણીએ, દાખલા નંબર 10 કે જે વધુ આઈએમપી છે, ઘણી બધી વખત પૂછાય, જુદા જુદા પ્રકારની સ્કૂલોની અંદર પૂછાતો હોય છે। એક ડબ્બામાં 25 પૈસાના અમુક અને 50 પૈસાના અમુક સિક્કા છે, ડબ્બામાં કુલ 20 સિક્કા છે। 25 પૈસાના સિક્કા આપણને આપેલા છે અને 50 પૈસાના સિક્કા આપેલા છે, કુલ સિક્કાઓની સંખ્યા 20 આપેલ છે। અહીં આપણે સિક્કાઓની સંખ્યાને સૌથી પહેલા જો ધારી લઈએ અને તેના બાદ આપણે તેની કિંમત જો શોધીએ તો તેના પરથી આ દાખલો સરળતાથી મળી શકે। ડબ્બામાં કુલ 20 સિક્કા છે અને કુલ 7 રૂપિયા હોય। અહીં આપણને આપેલી વિગત પ્રમાણે આપણે એવું ધારી લઈએ કે ધારો કે 25 પૈસાના x સિક્કા અને 50 પૈસાના y સિક્કા ડબ્બામાં આપેલા છે। હવે અહીં આપણને કહ્યું છે કે કુલ 20 સિક્કા છે, મતલબ x + y = કુલ 20 સિક્કા આપણને આપેલા છે। 25 પૈસાના x સિક્કા અને 50 પૈસાના y સિક્કા। હવે અહીં સમજવાનું એ છે કે જો 25 પૈસાનો એક સિક્કો હોય તો તેની કિંમત 25 પૈસા છે, પરંતુ 25 પૈસાના 4 સિક્કા હોય તો તેની કિંમત 100 પૈસા થાય છે। એનો મતલબ કે 25 પૈસાના જો x સિક્કા હોય તો તેની કુલ કિંમત 25x પૈસા થશે, અને 50 પૈસાના y સિક્કા હોય તો તેની કુલ કિંમત 50y પૈસા થશે। અને હવે આપણને આપ્યું છે કે કુલ 7 રૂપિયા હોય। 7 રૂપિયા અહીં રૂપિયામાં આપેલું છે, માટે સૌપ્રથમ એને પૈસામાં ફેરવવું પડશે। 7 રૂપિયા એટલે 700 પૈસા। તો અહીં કુલ પૈસાની આપણે કુલ પૈસાનું આપણે ટોટલ મૂલ્ય જોઈતું હોય તો કહી શકાય કે 25 પૈસાના x સિક્કા માટે 25x પૈસા થાય, 50 પૈસાના y સિક્કા માટે 50y પૈસા થાય, અને એની કુલ કિંમત 7 રૂપિયા એટલે કે 700 પૈસા થશે। આપણને બે સમીકરણ મળે છે, એમાંનું આ જે બીજું સમીકરણ છે એને સૌપ્રથમ 25 વડે જો ભાગી નાખવામાં આવે તો અહીં x + 2y = અહીં 700 ને 25 વડે ભાગતા 7 * 28 એટલે કે 28 આપણને મળે છે। આ આપણું સમીકરણ નંબર 2 હશે। આ બંને સમીકરણોનો લોપ કરવામાં આવે તો અહીં x + 2y = 28 અને x + y = 20, આ બંને સમીકરણોનો લોપ કરીએ, માઈનસ માઈનસ માઈનસ, x અને x ચાલે જશે, 2y માંથી y જશે, ખાલી y વધશે, 28 - 20 = 8, મતલબ અહીંયા y ની કિંમત 8 આપણને મળે છે। y ની કિંમત 8 નો મતલબ એવો થયો કે 50 પૈસાના કુલ 8 સિક્કા હશે, તો 50 પૈસાના 8 સિક્કા ડબ્બામાં હશે। હવે આ ઉપરાંત 25 પૈસાના સિક્કાઓની સંખ્યા પણ આપણે શોધવાની છે, તો એના માટે પણ x + y = 20, x + 8 = 20, તો x = 12। આનો મતલબ થયો કે 25 પૈસાના કુલ 12 સિક્કા હશે। પૈસાના 12 સિક્કા મૂકવામાં આવેલા હશે। આપણને બંનેના માત્ર સિક્કાઓની સંખ્યા શોધવાની કહી હતી, એટલે આ પ્રકારે આપણે સિક્કાની સંખ્યા શોધી શક્યા। સિક્કાની સંખ્યા સિવાય આપણને સિક્કા 25 પૈસાના કુલ રૂપિયાનું મૂલ્ય પણ તમારી પાસે માંગી શકે, તો તે પણ તમે સરળતાથી આના ઉપરથી શોધી શકો છો। આવો જ એક
વારે ઘડીએ પૂછાતો દાખલો છે દાખલા નંબર 14 કે જેમાં ધોરણ 10 ના વિદ્યાર્થીઓને હારમાં ગોઠવતા એના સ્વરૂપ તમને માંગેલું છે, જેને એક સિમ્પલ સ્વરૂપમાં એવું સમજાવી દઉં કે વિદ્યાર્થીઓ અને હાર બંનેને ધારવું પડે. તો વિદ્યાર્થીની સંખ્યાને x ધારો, હારની સંખ્યાને y ધારો, અને હંમેશા એટલું યાદ રાખવું કે વિદ્યાર્થીઓ અચળ છે, મતલબ એની સંખ્યા, વિદ્યાર્થીઓની સંખ્યા, હારમાં બેઠેલા વિદ્યાર્થીઓની સંખ્યા અને હારની સંખ્યા બંનેનો ગુણાકાર કરીએ તો કુલ વિદ્યાર્થીની સંખ્યા મળે. કુલ વિદ્યાર્થીની સંખ્યા એ બંનેના ગુણનફળ દ્વારા મળે છે. તો કોઈ પણ કન્ડિશનની અંદર હાર ઓછી કરવામાં આવે, વિદ્યાર્થી વધે હારની ઓછી થતા, તો પણ હંમેશા એટલું યાદ રાખવું કે વિદ્યાર્થીની સંખ્યા અચળ રહે છે. તે મુજબ જો દાખલો ગણવામાં આવે તો આ દાખલો સરળતાથી સાચી રીતે ગણી શકાશે.